પ્રસંગે મંચ ઉપર બિરાજમાન આ વિસ્તારના અમારા વડીલ મુરબ્બીશ્રી અને જે અમારા માર્ગદર્શક છે એવા અમારા રસુભાઈ લોઢિયા સાહેબ, ત્યારબાદ અમારા અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી મહિડા સાહેબ તથા આગળ બિરાજમાન અમારા શહેરના અને મંડળના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ, અમારા વડીલ વડોદરી શ્રી ધીરુભાઈ ગોડરિયા સાહેબ, રાજુભાઈ ગીડા સાહેબ, અમારા માર્ગદર્શન અને અમારા જોઈની ઉપર આશીર્વાદ છે અમારા ડોક્ટર કામડે સાહેબ, જયદુ બાપુ, વિઠ્ઠલભાઈ, જયસુખભાઈ, રાહુલભાઈ, અલ્પેશભાઈ, વિજયભાઈ તથા ચારે ચાર ઉમેદવાર, સામે બેઠેલા દરેક સમાજના મારા વડીલો, જેમને આપ સૌના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટી અમને ટિકિટ આપી છે, તો આપ સૌને તેના તો હૃદયથી હું આવકારું છું. આ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીએ 4 ઉમેદવાર આપ્યા છે અને ચારે ચાર યંગ જનરેશન આપ્યું છે. પૂર્વમાં જે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો હતા એમના પણ અમારી પર ખૂબ આશીર્વાદ છે. હવે રાજુભાઈ, જેતાભાઈ, અમારા જયસુખભાઈ, ચારે ચાર હરેશભાઈ પટોડિયા, ચારે ચાર ઉમેદવાર હતા. અમને એમના આશીર્વાદથી આ ચૂંટણીનો જંગમાં અમે લોકો ઉતર્યા છે, બધાના આશીર્વાદથી. તો આ જંગમાં આપ બધાના આશીર્વાદ અમને મળે. ખાસ તો તમને અહીંયા આશીર્વાદ દેવા જ અમે બોલાવ્યા છે. અમને ચારે ઉમેદવારને આશીર્વાદ મળે અને આ આશીર્વાદથી બગસરાના વિકાસમાં અમે લોકો ખૂબ આગળ વધીએ. બગસરાના જે કામ હોય, રોડ રસ્તા, પાણીથી માંડી અને ઘણા બધા બગસરાના વિકાસમાં જે કાર્યો થવાના છે, જે કામ બાકી છે એને પણ આગળ ધપાવવાનું કામ અમારા લોકોને હવે કરવાનું છે. અને ભારતીય જનતા પાર્ટીના તમામ સાથીદાર મિત્રો સાથે રહી અને આ કાર્ય પૂરું કરવાનું છે. અને બગસરાનો આગળ કેમ વિકાસ થાય એના માટે અમને આ બધાના માર્ગદર્શન લઈ અને આ બધા 26 તારીખે પેલા તો 26 તારીખે ચારે ચાર ઉમેદવારને મત આપવાના છે. ક્યાંય સિંગલ વોટ નથી દેવાનો. તો અમે ચારે ચાર ઉમેદવાર કપાઈ જશે. તો આ બધા પાસે અમે પ્રાર્થના કરીએ છીએ કે મત અમને આપો, મત એવા આપો કે આશીર્વાદ પણ મળે અને તમારા આશીર્વાદથી અમે ચારે ચાર ઉમેદવાર જીતે એવા અમારા આશીર્વાદ જોઈશે. તો આ બધા અમને આશીર્વાદ આપશો ને? તો આ બધાના આશીર્વાદથી ક્રમાંક નંબર છે 2, 3, 6 અને 8 આપના સુધી આ નંબર પણ અમે પહોંચાડશે. અને ચારે ચાર કમળના નિશાન ઉપર તો તે દિવસે તાપમાન વધારે રહેવાનું છે, તો સવારમાં જેટલું મતદાન થાય એટલું સવારમાં મતદાન કરજો. અને અમારા બધાની ભલામણ કરજો કે ચારે ચાર ઉમેદવાર જંગી બહુમતીથી જીતે, ઓછા મતેથી નહીં, જંગી બહુમતીથી જીતે એવા આપ સૌ પાસે અમે આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ. અને આ બધાના આશીર્વાદ મળશે એવો અમને પૂરો વિશ્વાસ છે. અને ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ હેઠળ અમે નગરપાલિકા બનાવશે. અને આ વખતે તમને એક ખાસ વાત કહી દઉં, બગસરાની અંદર સામે પક્ષમાં અમારા કોઈ હરીફ છે નહીં, એકે વોર્ડમાં કોઈ હરીફ નથી. એટલે ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડવાના છે. તો એ બધી તમારી જવાબદારી છે. બીજા વોર્ડમાંથી પણ લોકો અહીંયા આવ્યા છે, એમને પણ મારી વિનંતી છે જ્યાં જ્યાં મદદ થાય, હરેક 7 વોર્ડની અંદર જ્યાં જ્યાં મદદ થઈને અમારી મદદ કરજો. અને આ મદદથી ભાજપનું કમળ ખીલી ઉઠે અને ભારતીય જનતા પાર્ટીનું નામ વર્ષોથી જે જનશક્તિ અમારા ડોડિયા સાહેબ જનશક્તિ અહીં છે, તો એ દિનામ અત્યારે ફરી પાછું જે 25 સીટ 20 સીટ એમને 28 સીટ આપી દેજો. તો આ બધાને આશીર્વાદ મળે. આપ બધા હૃદયથી પધાર્યા છો, આપનું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અને છેલ્લે મારી ફરી એક વાત કેવી છે કે જે મત આપો એ ચારે ચાર ઉમેદવારને પેનલ ટુ પેનલ વોટિંગ આપજો, જેથી અમે ચારે ચાર ઉમેદવારો જીતી અને નગરપાલિકામાં જાય અને બગસરાના સર્વાંગી વિકાસમાં અમે સહભાગી બની, મોદી સાહેબના સર્વાંગી વિકાસની અંદર અમે સહભાગી બની એવો આશીર્વાદ આપજો. જય હિન્દ, જય ભારત.